જે ગુજરાત સરકારે જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરેલું છે કે ક્ષત્રિય સમાજના આગેવાન અને અસ્મિતા આંદોલનના મુખ્ય ચહેરા પીટી જાડેજા કે જેને ટાર્ગેટ કરી અને 305 જેવી ગંભીર કલમો લગાવી, તો આ ક્યાં જેથી આ કલમો લગાવી એને કે જે ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા એવા વ્યક્તિને દબાવી અને ક્ષત્રિય સમાજને નીચે દબાવવા માગે છે. તો આ સાખી લેવામાં નહીં આવે. આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલનો કરવા પડે તો અમે તૈયાર છીએ, જેથી કરીને સરકારને પણ નોંધ લેવી પડે કે ક્ષત્રિય સમાજ છૂટતો નથી, ક્ષત્રિય સમાજ જાગે છે. સમગ્ર ગુજરાતમાં જિલ્લે આવેદનપત્રો અપાય છે, તો આ પીટી બાપુનું સમર્થન છે. તો હું પણ સરકારને માંગ કરું છું કે નિમ્ન કક્ષાના કૃત્યો બંધ કરી અને પીટી બાપુ ઉપર જે પાસા જે ગંભીર કલમો લગાવી છે એ હટાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને છોડવામાં આવે, નકર ક્ષત્રિય સમાજ સાકી લેવામાં નહીં આવે. આજે અમારા સમાજના વડીલ એવા પીટી બાપુ જેના ઉપર ગંભીર ગુના દાખલ કરી અને જેને જેલ હવારે કર્યા છે, જેને પાસા હેઠળ કાર્યવાહી થઈ છે, તો આજે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યો છે. પણ આ આવેદનપત્ર દઈ અને અમે સરકારને એ પણ ચેતવણી આપી છે કે જો આનું તાત્કાલિક રિઝલ્ટ નહીં આવે તો હવેના ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ક્ષત્રિય સમાજ તૈયારી રાખી છે. આજની તારીખની અંદર ભ્રષ્ટાચારીઓ જેમ કે આપણા મંત્રી શ્રી બચ્ચુ ખાવડ, એમના છોકરાના ભ્રષ્ટાચારમાં બચ્ચુ ખાવડનું ખુદનું નામ પણ હતું, તેનું મંત્રી પદ નથી ગયું અને બચ્ચુ ખાવડના સુપુત્ર એવા આજે એમને જામીન પણ મળી ગયા છે. તો અમારા પીટી બાપુએ તો શું એવા ગુના કરી નાખ્યા છે? પીટી બાપુએ તો સમાજના કામ કર્યા છે, દીકરીઓ માટે હોસ્ટેલો બનાવી છે અને વગેરે વગેરે ઘણા એવા સમાજના બીજા સમાજના પણ પીટી બાપુએ તો કામ કર્યા છે. તો પીટી બાપુ ઉપર આવી કિનાખોરી કેમ? ક્યાંક ને ક્યાંક અસ્મિતા આંદોલનને ચહેરો મુખ્ય હોવાથી કિનાખોરી રાખી અને પીટી બાપુને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. માટે અમે સરકારને, આપણા શ્રી ગૃહમંત્રી 8-5ને હું એટલું કહેવા માગું છું કે હવે અમે ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને હવે ઉગ્રથી ઉગ્ર જેલ ભરો આંદોલન સુધીની અમારી તૈયારી છે. એટલે માટે તાત્કાલિક આના ઉપર પુનઃ વિચાર કરે અને અમારા પીટી બાપુને જલ્દીથી જલ્દી રહ્યા કરે. બસ આ જ અમારી માંગણી સરકાર પાસે છે. જય ભવાની.